નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઇન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો। સાંતલપુર અને હારીજ તાલુકાના લોક સંવાદ સેતુ કાર્યક્રમ યોજાયો। રાજકોટ ખાતે શહેર કક્ષાના યુવક મહોત્સવનો પ્રારંભ। ગોંડલ કોંગ્રેસનો દેકારો, કપાસની કરી હોળી। રાજકોટ શહેરમાં પ્રેમ પ્રકરણ મુદ્દે ફાયરિંગ। બોપલ ખાતે શ્રીમદ ભાગવત સંગીતમય જ્ઞાન યજ્ઞ। સાંતલપુર અને હારીજ તાલુકાના લોક સંવાદ સેતુ કાર્યક્રમ યોજાયો। લોકોના પ્રશ્નોના નિરાકરણ અર્થે રમતગમત, યુવક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, જળ સંપત્તિ, શિક્ષણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી નાનુભાઈ વાનાણીની ઉપસ્થિતિમાં સાંતલપુર અને હારીજ તાલુકાના લોક સંવાદ સેતુ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમના પ્રારંભમાં મંત્રી શ્રી નાનુભાઈ વાનાણીએ જણાવ્યું હતું કે લોકોના પ્રશ્નો, મુશ્કેલીઓને દૂર કરવા સમગ્ર ગુજરાતમાં આરંભાયેલા લોક સંવાદ સેતુ કાર્યક્રમ એ સાચા અર્થમાં લોકોના પ્રશ્નોના નિરાકરણનું માધ્યમ બની રહ્યો છે। મંત્રી શ્રી વારાહી અને હારીજ ખાતે લોક દરબારમાં ઉપસ્થિત રહેલા અરજદારોના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે સંબંધિત વિભાગ દ્વારા હાથ ધરેલ કાર્યવાહીથી માહિતગાર બન્યા હતા। તેમણે અરજદારોની મુશ્કેલીના નિરાકરણ પર ભાર મૂકી સંબંધિત અધિકારીઓશ્રીને લોક દરબારમાં રજૂ થતા પ્રશ્નો માનવીય અભિગમ સાથે સમય મર્યાદામાં હલ થાય તે માટે કર્મયોગી બની કાર્ય કરવા ભારપૂર્વક જણાવ્યું હતું। આ લોક દરબારમાં સાંતલપુર તાલુકાના વિવિધ વિભાગને લગતા 71 જેટલા પ્રશ્નો અને હારીજ તાલુકાના 58 જેટલા પ્રશ્નો અરજદારો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં 101 પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં પાટણના સાંસદ, રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, પોલીસ અધિક્ષક, રાધનપુર પ્રાંત અધિકારી, સમીના પ્રાંત અધિકારી, અગ્રણીઓ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રાજકોટ ખાતે શહેર કક્ષાના યુવક મહોત્સવનો પ્રારંભ। રાજકોટ ખાતે 2 દિવસ શહેર કક્ષાના યુવક મહોત્સવનો પ્રારંભ થયો હતો। આ યુવક મહોત્સવમાં જુદી જુદી 21 સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 300થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો છે। રાજકોટમાં આજથી શહેર કક્ષાના યુવક મહોત્સવનો પ્રારંભ થયો હતો। રમતગમત વિભાગ દ્વારા તમામ સ્પર્ધાઓ યોજાશે। 2 દિવસ ચાલનારા યુવક મહોત્સવમાં હળવું કંઠ્ય સંગીત, તબલા, હાર્મોનિયમ, સિતાર, ગિટાર, વાંસળી, વીણા, કથક, ભારતનાટ્યમ, ઓડિસી, કુચીપુડી, મણિપુરી, સમૂહ ગીત, લોકનૃત્ય સહિતની સ્પર્ધાઓ યોજાશે। પ્રાથમિક તબક્કે યુવાનોમાં નિરસતા જોવા મળી હતી। ગોંડલ કોંગ્રેસનો દેકારો, કપાસની કરી હોળી। ગોંડલ શહેર કોંગ્રેસ દ્વારા શુક્રવારે તાલુકા સેવા સદનમાં ખેડૂતોને આર્થિક નુકસાનીમાંથી બચાવવા કપાસની હોળી કરી સૂત્રોચ્ચાર કરતા દેકારો મચી ગયો હતો। શહેર કોંગ્રેસ દ્વારા આ અંગે મામલતદારને આવેદન પાઠવી તાત્કાલિક યોગ્ય કરવા રજૂઆત કરી છે। ગોંડલ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા અને શહેર કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજાની આગેવાની હેઠળ આજે તાલુકા સેવા સદન ખાતે કોંગ્રેસના કાર્યકરો પહોંચ્યા હતા। કોંગ્રેસના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી કચેરીના કમ્પાઉન્ડમાં કપાસની હોળી કરતા દેકારો મચી ગયો હતો। ત્યારબાદ કોંગ્રેસે મામલતદારને આવેદન પાઠવી તાત્કાલિક યોગ્ય કરવા અને જો ખેડૂતોને ન્યાય નહીં મળે તો ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। કોંગ્રેસની રજૂઆતમાં જણાવ્યું હતું કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષ વરસાદ ઓછો થતાં કપાસ અને મગફળીના પાકનું ઉત્પાદન ખૂબ જ ઓછું થયું છે। એટલું જ નહીં, તેના ભાવ પણ સાવ તળિયે બેસી ગયા છે, જેને કારણે ખેડૂતોની બદતર હાલત થઈ ગઈ છે। બીજી તરફ ખાતર, બિયારણ, ડીઝલ અને વીજળીના ભાવ પણ સતત વધતા ખેડૂતોને તેમની મહેનતનું પૂરું વળતર મળતું નથી। તમારી માંગણી છે કે કેન્દ્ર સરકાર દ્વારા તાત્કાલિક CCIના કેન્દ્ર શરૂ કરાવી ખરીદી કરવી જોઈએ અને કપાસ ટેકાના ભાવ ₹1200 અને મગફળી ટેકાના ભાવ ₹1000 જાહેર કરી ખેડૂતોને આર્થિક નુકસાનમાંથી બચાવવા જોઈએ। ગુજરાત અને કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, કાયમી માટે ખેડૂતોને અન્યાય કરતી હોય। આ વર્ષે વરસાદ ઓછા હોય ત્યારે કપાસ અને મગફળીનું ઉત્પાદન પણ ઓછું થયેલ છે, સાથે તેના ભાવ પણ તળિયે બેસી ગયેલ છે। ત્યારે આજરોજ અમારી માગણી છે કે ખેડૂતોને ટેકાનો ભાવ ₹1200 કપાસનો હોવો જોઈએ, સાથે મગફળીના ટેકાનો ભાવ ₹1000 હોવો જોઈએ અને કેન્દ્ર સરકાર દ્વારા CCI કેન્દ્રની દ્વારા તાત્કાલિક ખરીદી કરવી જોઈએ। અન્યથા ખેડૂતોને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું। જરૂર પડ્યે
ભગતસિંહ ચિંધ્યા માર્ગે આંદોલન કરતા અમે અચકાઈશું નહીં. આજ રોજ ગોંડલ તાલુકાના ખેડૂતોને સાથે રાખી અને કપાસના ટેકાના ભાવ પૂરા ન મળતા હોય તે બાબતે મામલતદાર કચેરીએ કપાસની હોડી સળગાવી અને અમે વિરોધ વ્યક્ત કર્યો છે. રાજેન્દ્રસિંહ જાડેજા, શહેર તાલુકા કોંગ્રેસ પ્રમુખ, ગોંડલ. રાજકોટ શહેરમાં પ્રેમ પ્રકરણ મુદ્દે ફાયરિંગ. રાજકોટ શહેરમાં ફાયરિંગની ઘટનાઓ સામાન્ય બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે શહેરના નાના મવા સર્કલ નજીક સાંજના સુમારે પ્રેમ પ્રકરણમાં એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવતા તેમજ સામા પક્ષે છરી વડે હુમલો કરવામાં આવતા 2 ઇજાગ્રસ્ત યુવાનોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૂળ રાજકોટની અને હાલ મોરબી રહેતી કાજલ વિમન ચૌહાણ નામની કોળી પરિણાતાને રાજકોટમાં રહેતા મુસ્તાક સાથે પ્રેમ સંબંધ હોવાથી તેમજ આ પ્રેમ સંબંધનો તેની પતિ વિમલ ચૌહાણ અવારનવાર માથાકૂટ કરી ઝઘડાઓ કરતો હોવાથી આજે કાજલ મોરબીથી રાજકોટ ફરિયાદ કરવા માટે આવી હતી અને પ્રેમી મુસ્તાક સાથે બાઇકમાં બેસી જતી હતી ત્યારે તેનો પતિ વિમલ ચૌહાણ બંને જોઈ ગયો હતો. પીછો કરી બાઇક વચ્ચે ઊભું રખાવ્યું હતું. મુસ્તાક વચ્ચે ઊભો રહી જતા સૌ પ્રથમ મુસ્તાકે પોતાની પાસે રહેલી છરી વડે વિમલ પર હુમલો કર્યો હતો. છરી વડે વિમલ પર હુમલો થતાં જ વિમલની સાથે રહેલ રજુ નામનો શખ્સે પોતાની પાસે રિવોલ્વર જેવા હથિયાર વડે મુસ્તાક પર રાઉન્ડ ફાયરિંગ કરી ઢળી પડ્યા હતા. ઘટનાથી ગભરાયેલી પ્રેમિકા કાજલે આ અંગે કંટ્રોલમાં જાણ કરતા પોલીસ કાફલો દોડી ગયો હતો. તેમજ ઇજાગ્રસ્ત મુસ્તાક અને વિમલ બંનેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને બનાવ અંગે માલવીયાનગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. રાજકોટ શહેરમાં વધુ એક ફાયરિંગની ઘટના પોલીસ ચોપડે નોંધાતા ભારે સનસનાટી મચી જવા પામી છે. પોલીસે ફાયરિંગ અંગે ગુનો નોંધી નાસી છૂટેલા વિમલના મિત્ર રાજુને પકડવા કવાયત હાથ ધરી છે. બોપલ ખાતે શ્રીમદ ભાગવત સંગીતમય જ્ઞાન યજ્ઞ. બોપલ નંદેશ્વર મહાદેવ ખાતે તારીખ 16/11/2014 રવિવારે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ સંગીતમય કથાના વક્તા શ્રી જગદીશભાઈ રામકૃષ્ણભાઈ પાઠક કથાનો છેલ્લો દિવસ હોવાથી વિષ્ણુ યોગ સવારે 8:30 કલાકથી 12:30 કલાકે બીડું હોમાશે. વ્યાસપીઠ પર શ્રી જગદીશભાઈ રા પાઠક મધુર વાણીથી સુમધુર સંગીતમય શૈલીમાં કથામૃતનું રસાસ્વાદ કરાવે છે. આ કથામાં નંદન પાર્ક પરિવારનો ખૂબ જ સહકાર મળેલ છે. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.